લે કેમરા હા બોલ મંગા. હવે આ ઘઉં ક્યાં થાય આ ગૌમોહન આપણા આખા વરસની મહેનત બધી બાતલ જવાની. પછી શું કરવાનું? 5 મણ ઘઉં થયા. હા પોચમણ જેવાય ના થાય લે તો ના ના 5 મણ ખબર છે કે આ પોચમણ થાય એવું બે અઢી મણ આપણા ભાગમાં આવશે. શું કરવાનું? ભાઈ મેં લીધા નહીં તો છે ખબર પડી ગાડી મન થઈ તઈ મન અરે આજે આ રાત દારો ખેતી કરી એટલે એટલું તો ખબર પડે મંગા તને. આલે જે થાય લે શું જે થાય? અરે આપણા કરતી તો પેલા રોમજી લાખો ને હારા. હા એ બાકી ગીરવા જમીન રાખી અને ઘઉં જો તો આ ખેતરો ટોશ ભરેલો હા ટોશ. ચેલા એમને ચેલા રાખે જીરા આ 5-6 વીઘા નાખો બધું ઘઉં કરે એમને. એમને બે ભાઈઓનો છે બધા બે એ લાખો રોમજી બેચ કરે. અને આપડે તો જો આ 5 મણ ગમે શું લેવાનું? હવે તું પણ હોતી એના જો ચાલતું હડકું બોલું હડકું કરે ને તો કોક પાકે ખરું લે તાનું. શું કાય આ ઓ અમાર તો કશું નહીં. આ ઉપર આપણે એમના જોડે લેવા જવાનું છે. હે હાલે ભેગું કરી શું કરવાનું? લે હે હવે શું કરજી કે હવે હા હા હું તો જાઉં તાન. હજી થેસર આવવાનું છે ને હા હજી થેસર નહીં લાવવું પડે એટલે દેખા પણ તો કરીને જઈએ ને ઘેર લોટ પતી ગયો હોય આટલા લઈ જાઉં ઘેર. અને હમણાં કાઢી તું લોટ પતી ગયો એટલે હોય અમે ના ને ઘઉં કાઢીએ પછી બેડી ભાઈ હા તંબો ફળો હતો મેલ્યા ભાઈ હા તંબો ફળો છો આ પોણી કે હાથ પોણી વાર્યો હાથ પાણી હાથ કેટલા હાથ પોણી વાર્યો હા. હવે ઘઉં મેં ના રહ્યું કે છે કે 5 મણ જેવું અગાઉથી કહેવાય કે 5 મણ જેવા ઘઉં થાય એવું છે એવું તો ના કહેવાય. ના કહેવાય ને 5 મણ 10 મણ થાય ઘઉં જે થાય ખરું હા. પણ તમારે ઓછા પડતા હોય ને હા. તો હેડો મારા તો કણ તમને 2 મણ 5 મણ વધારે હાલે પણ મારા હેડો તમે એમ એટલે શું કરે તો અહીં તમે તો કણ ખાલી મને ટેકો કરાવશો ને તો વાંધો નહીં. એટલે ઘઉંમાં? હા ઘઉંમાં થોડો ટેકો વાઢ્યા કરાવજો. પાડવાના છે કે વાઢેલા 6 ખાલી ભેગા જ કરવાના છે ભેગા જ તમારે. કરવાના? હા બસ કેટલા વીઘા જેવું 3 વીઘા છે 3 વીઘા જેવું હા શું કરું છે તો જે હેન્ડ કોક તો નહીં કરી કરે, પડે ને. 5 મણ જેવા આના થાય હા. અને મણ બે મણ આપતા હે ને વર ટૂંકું થાય એટલું આવું કરી શકે બબે કોથરા જેવું ચાલશે ને જશે. હા આલીશું હા. હે મેં મગજ આલીશું. પાંચ હવે મણ મારે છે મારે એમાં મજૂરી તો જોઈએ જ છે હા એટલે કે મારે મજૂર લઈને કહ્યું હેડો તાન કોઈ બીજા મજૂર લેતો આ આવું. તે તાના મંગા. હા. અરે આપડા કારબાર ભેગા કરી દીધો તારી એમના ભેગા કરી દે તો આપડે ઘઉં નું નીકળી જાય બધું. હા તો હું અંગાત થેસે મંગાલી છે હાલો લેવડો. તમે થેસે લાવો ને હા ઠેસર હું લાવીએ. હજી લાવવાનો હતો હા વાંધો નહીં લાવો હા? લાવો વાંધો નહીં મારે ભેગું થાય ને તો હું ઠેસર લાવી દઉં એટલે આપણે ભેગું થઈ જાય ને પણ આપણે હું ઠેસર લાવું, તમે લાવીએ. લઈ લેજો ને. હા, હા, ભેગું કરી લેજો. લાવડો. હા. રાતે આવ્યો તો આ હારું તાર ગરમી તો કેટલી લાગે અલે તાપ લાગે પણ શું કરી આપણે દાઢી કરવાની એટલે અને દાઢી તો કરવી પડે ને, જે કરવું પડે દાઢી તો કરવી પડે ને આપણે. લેવડો બે મજૂર છે બીજા બે ત્રણ લાવ્યો એટલે તો ભેગા કરો એટલે આપણે કામ થાય બરોબર. હા અરે બે ને બે ચાર અમે 4 તમે હા હા અને 4 ભેગા થાય એટલે જલ્દી અને તમારા ખેતરમાં તો જેવું છે તમે જો ખાતર નાખ્યું નહીં કે પોણીમાં ઠેકર વાળતા અરે મંગા, અમારે તો ખાતર કેટલું આપણે કરેલું કરી હારા થયા, જબર થયા અમને તો. અમે તો જોતો ખરો નજર તો ના પણ આ કાળા મેચ કેમ થઈ ગયા? તે તમારો ઠેકોનો નહીં તે કોઈ ખાતર બાતર નાખવું પડે. આજે અમારે તો અમને કેવું ખાતર નાખ્યું છે? કોઈ પાક જ ન. અરે ને હાચી છે ને પાણી વાળા થાય ને તે બીજી ત્યારે છૂટા મૂકીને આવતા હતા બોલો યાર ભાઈ હું પાકા કેજો ને હાચી આવું કરતો હતો તું બધા તારા લીધે પાકું નહીં. ફટાફટ ભેગું કરો ને. એટલે અમારે તો થોડું ઘઉં અમારે જતા ખેતી રહી ખાતર ગયા ભરેલી છે એટલે જમીનમાં સારું પાકે ને અને તમારે તો ખાતર ભરેલું નતું એટલે અમારે તો ને બરા તમે કોમ કરે તો કોથરો મેં આલીશું હાલે 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 ભેગું કરો. ભેગું કરો એ તો કહેવત નહીં, વાવો એવું લડો. કામ કરો એટલે વધુ હસીશું. હરખું ભેગા કરજો પછી. હા દેખો લે હા ચા મસાલા બધું મંગાવું છું પણ હરખું ભેગું કરજો વેરાય નહીં ઊંધું ના વેરાય બરોબર હું તને મસાલા લેતો આવું અને ચા લેતો આવું બરોબર હાલો જતા હા આ બે દાડીઓ વધારે કેમ લાયા ભાઈ આપણે બધો ના લીધું આપણે શું કર્યું આપણે શું કરશું ગંગા તમે છોકરા તો છે ને અમે તાપ તો લાગે જ છે ને તો તાપ લાગે એટલે આપણે શું કરવું પડે તો બધા છોકરું ના કરો તો મેં દાઢિયા કરવા દે કહી લાવું મજૂર પછી એટલામાં. વધારે ભાઈ ઘેર મમ્મી પોઢે એ મમ્મી બોડાઈ નો વધુ નહીં મમ્મી ને કહીશું કે 2 દાડા બધા કરી અને કામ આપણે પૂરા કરી લઈએ કામ પૂરું કરી લઈએ અને માં પેલો તો કોમ એ નહીં કરતો હરખું ના એ તો ભાઈ ને કહીશું ભાઈ કામ કરજે ભાઈ હો તમે ચાન મસાલા તો મોકલાવો હા મોકલાઈએ પણ તમે કામ કરજો જશુભાઈ, ભાઈ. પાણી મંગાવો, તાપ તો જુઓ. હા તાપ છે તમે તાપ લાગે થોડો સોયલા બેસજો પણ કામ કરજો પણ તમારે તો ખેતરમાં કોઈ ઝાડે નહીં તો કેમ બેસવાનું છે એટલે? હા નારી બારી મોકલજો, નારી. હા નારી લેતો આવું અને મસાલા લેતો આવું અને ચા લેતો આવું પણ તમે ને તાપ લાગે તો સોયલા બેસજો પણ કામ કરજો પાણી ઠંડુ લાવજો, તાપ હા બગડો. ફ્રીજ નું પાણી લાવું તમે ચિંતા ના કરશો મને તો કોહરી ચાર લે આજે લ્યા. આનો ખડકો રાખીને આવજો. અલે મંગા તું કોહરી ચાર લે આજે ચાલ મારે કે છે દૂધની આ જા. ભેગું કર ના પછી ઘેર નહીં જવાનું. મને તો કોહરી ચાર લે આજે ઓય તને મિલતા આવડે લે. આ ઊંધું કે
કરી કેવું આજે કલાક છે બધું નાખ્યા હે ઊંધા અલે આવું લે, અલે આ રમતું તો આવડતું નહીં લે, પેલા આવશે ને. અલે મંગા, અલે બેહાઈ દે લે, પેલા આવશે ને તો હમણાં ગૌએ નહીં આલે ને ઉપર તગડી મેલશે, આ મહેનત બધી બાતલ જાય. ઊભો એ મંગા તું ઊભો થાન દિયોર. અને અલે લે વાયો લે. બેહવાય વટ મંગા આટલું બે ભીખું તો કઈ મંગાય આટલું બધું અલે યાર, તો યાર તમે ચાર ના આયા મજૂરી કરના ઘઉં નહીં લેવાના અને આવતી ના રમણ ભમણ કરશો ને કશું આવશે નહીં દેખાડાય હા યાર ભેગા થઈ ગયા ને ખૂબ ભેગા થઈ ગયા આ બધું રમણ ભમણ તમે જ કરી નાખ્યું આવું ના ભેગું કરે લ્યા અલે હરખું ભેગું કરે તો કોઈક આલે ઘઉં ને કશું નહીં આલે ચાલે એ તો સ્ટેશનમાં બધું નિહારી જાય હરખું કીધું ને ઊભું બધું તાપ બહુ છે. પેલા જસુભાઈ તો જતા દારી તે ઘઉં તો હારા લે લે કોઈ આપણને. હોવા અહીં જો પહોંચી જે નહીં કે લાલ્યા જો તો ક્યાં આગળ આપી દીધા ખબર છે ને ત્યાં લઈ જો તમે તારે એટલે જો આપણા પોચમાં ખમણ જે આપણા ભાગમાં આવે છે આપણા બબે હરીમન ઘઉં હે કોતરા. હા અલે અને જો અને મારું હારું કોઈ તો અમારા ખેતરમાં બરી છાપ થઈ ગયું હે ને આજો ને આ રોમજી લાખાનો ખેલ આ બધો. હા તો રમજીને રમજી લબડો ઓવા લાખો આ તો ખરો લગભગ નહીં હોય ને તો આ તો હોમર ઘઉં છે. આ બધો પારો એમનો આ તાન બધું એટલે મારો સાસુ મોટો પારો બહુ ને આ હા. તો. હા ઓવા અને એ તો પાછા જમીન પોતાની જ નહીં પછી ધીરે રાખીને બહુ ભેગું કર્યું ને અમને તો. હા મારા દીવા આપણે હા તું અડધો જ ને હાચી એટલે ઉઠાઈ પાવું હતો એટલે નેહા તે આજુ ક્ષેત્રમાં બધું પાણી વાત આવતું નહીં તે આજુ પાકે છે ભાઈ ખાતર પાણી નાખવું પડે તું પૈસા આલું જાણું તે. જો હોમર ઘઉં પર છે યાર. પાકતું નહીં ના એ પાકા પછી હજુ જાણે પણ મહેનત ખરી મેં પણ આપણા ખેતરમાં તો 5 મણ ઘઉં થયા ને અરે હોમન જેવા ઘઉં થાય અરે તેમ કર ને પણ એમને તો કેવું થાય એટલે એક કોમ થાય ને. કરીએ આપણે. જીદા ખાઈ લે ને હા. જીદા કહીએ ભાઈ મને અમારે ઘઉં ભૂસા પાક્યા તે અમને કે પોચમણ આવે કૂતરો આલો અને આપતા વર્ષે આપણે પાછા આલી દઈશું હાલ જ જીએ. ના હોય તો ઓમય ફોલીને નહીં આલે ને તો કોઈ નહીં. આપણે પેલા ગઈ સાલના પરે એમાં તો હાલ છે ને કોથરો હાલ હેડ એમ કહીને તો અમે હોમન ઉપર ને કરે આ તો આવું મહેનત કર આવી મહેનત કર તો કોઈક પાકાય આપણે મહેનત તો કરીએ જ છે ને અમે ખાતર પાણી નાખવું પડે યાર. ત્યાં ગરમી કેટલી બધી પડી છે નહીં જોલે બહુ સ ગરમી અને કહું છું આપણે તો ઘરે હે બરાબર અને ઘરમાં પંખા ને છે બેહીએ તો એ રહેવાતું નહીં આમ તો આ બહારના જીવરો પક્ષીઓ આ પેલો પ્રાણી કહેવાય ને શું કહેવાય બોલતા આવડતું પશુ નહીં પક્ષી હોવે. એ બધું તમે પાણી વગર તમને રહેતું હોય ના હું એમ કહું છું કે લાઈટ નહીં હોતી એક દાડો તો એ કેવું થાય હા હવે ઉપર છત હોય આપણે તો ઘરની કે ધાબાની કે એવી તો એ આપણને તાપ લાગે તો આ પક્ષીઓને બચારાને ઘર ના હોય ના હોય તો એક કામ કરીએ આપણે પક્ષીઓ માટે પરબ બધે સાચી વાત છે. પેલું નહીં? ખબર પેલું પાણીનું લબડાવે તું પેલું લાવ્યો તો એક દાડો તો એ બજારમાં ભરી ઘેર હા તે લેતો હોય ના હોય તો આપણે હે ને હું પાણી ભરી આવું અને તું એરિયા લેતો હોય હા તો બરોબર? ના આપણે બે અને ચોક બધે યાર પક્ષીઓ જો આપણે જમીન તો છે નહીં હા. આપણે ગીરવ આવીએ બરોબર અને અમે જો આપણે ભગવાને 50-60 મણ હોમન જેવા ઘઉં થઈ જાય બરોબર ચોર ખાય મોર ખાય ને ઢોર ખાય ને વધે એ આપણું બરોબર અમે આપણે હા બે જણ હા બરોબર અને જો બિયારણ મૂકું લાયા હતા પણ એ પ્રમાણે ભગવાને આલ્યું આપણે બરોબર આપણે ના હોય તો પરબ બધે લેડો લે હેડ. પક્ષીઓ માટે પેલું લાયો પાણી લે આ રમજી શિખર કેટલે રહ્યો આ લાવી લે પાણી હું લાય પૂછા લઈને આવ્યો તાર આપણે હે ને એ તો ખારા ઘરે પોતે અને સોયા બોસ એટલે હું સોયા બે હા આવે ને તો પીવો આ વખત તો બજારમાં જઈએ ને તો 8-10 લેતા આવીએ હો ને આ એમ 30 રૂપિયાનું જ લાયો તો ના પણ સારું કર્યું છીએ ધોઈ નાખો પેલા એટલે આ પૂન મળે આપણો સાચી વાત છે હા જો આ પેલા ખેમરો ને પેલો મંગો એટલે આ કૂતરું રોટલો ખાતો હોય ને તો એ રોટલો મુઠામી કાઢીને ખાઈ જાય બે જણા હા બે ની વાત ના થાય લ્યો સબ વચ્ચું કરવાના આપણે બધે તો બસ ભાઈ એવું કરીએ તો આપણે માટલો જૂનો પડ્યો ને ઘરમાં હા. 2 ફોન નાખીએ હા અને એવું આવું બનાવી દઈએ બની જાય એમ. અને ભરાઈ જાય બચારો પક્ષી પાણી પીવો ભગવાન રાજી થાય ના થાય હવે તો એને ભરાવું કયું પીવાય રે અને એ ના મજા આવે કેમ? આ હાર્યો નો ખોટો યાર તું એ લખા જોતો નહીં આ ખોટો કેટલો સરસ છે જો આ ખોચો લાવી દે અરે હવે સોયા બે હાથ પીવો આ સોયો જ છે એને ચીકુ બીકુ ખાવું હોય તો ખાય ને અહીંથી પક્ષીને હા હા ભાઈ સારું છે જો એ આ લે અને હું તો કહું છું કે આવી રીતે પક્ષીઓનું આવું લોકો સમજે ને બહુ સારું તો બહુ સારું અને ભગવાન રાજી થાય અને પૂન મળે સાચી વાત શું કેવું હો ને
આપણે ના જ લેતા આવીએ બે ત્રણ નહીં હવ ઘેર જઈએ એટલે પેલી કાસલી હે લાવજે એમાં થોડું પાણી ભરીને મેલ દઉં હું એટલે ખિસકોલું પીવો ના પીવો પીવો લે વાય મેલ એટલે પીવો ખિસકોલું પીવો બસ લે હેડો અમે ઘેર જઈએ થોડો આરામ લઈએ આપણે એટલે એ તો કદી ખેતર કામ કરવું ને પા બીજા તો કઈ ઘઉં લેવા જવું ઘઉં લેવા જવું અલ્યા કોથરું આલા તો 6 મહિના 12 મહિના ખુલ્લા થાય વળી હું હાલ છે દેરાય તાલે તો ખરા ભાઈ ગઈ સાલ નતા માગ ભાઈ બાબુ ખેતરમાં કઈ કામ કરવું નહીં ને હા રમજી અલ્યા મંગા કેમરા જો કામ કરી કઈ બીજા છો કજા અરે જો કાકી જો ચમ આયા લે આ બાજુ તમે કેમ અમે આયા હતા ને આ તે અમે ઘઉં લે આયા હતા લાખા દિયો જાગડો બોલો ખાલી આયા ના શું કામ હતું આયા હતા કેવું કહું આ ઘઉં આયા હતા તે અમારે તો બહુ સાથે આ થયું અમારે તો 5-7 મણ જેવું થયું છે તે કોઈ વેચ્યા નહીં પણ અડધું તો વેચી લીધું હા રોય તો પોસમણ કહેતો તો પાવ તું 10 મણ કહું છું એટલે વચમણ જેવા થયા હા પણ પણ વાત- હરી હરી મણ ભાગમાં આવે તે એવા તોલ્યા નહીં એટલે આપણા અમદાજ ખા તે રહ્યો અમે શું કરીએ એટલે અરે એમ કહેતો હતો, કરો અમજીને લખાણ ઘેર જઈએ ને તે કે આપણે એક કૂતરો હાલે સારું કે આપણે ટૂંકું થાય વરે કે હું લઈ આવીને પોત પાછા આલીશું એટલે આ પોલ લઈ જતા તમે એક દોનો આલ્યો નહીં લેવા પોલ ના પણ ઊન ઘઉં નહીં મળે એક દોનો મંગાતા મળશે નહીં ફોનના ઘઉં હતા લે ને તો એ ખાઈ ગયા હવે એના થોડા પર હતા તમે કે નહીં લેવા અલ્યા, રાત દાડો એક કરીએ ઘઉંમાં રાત દાડો એક કરીએ અને પોની એવા ટાઈમે વાર્યું ને તો તમે તો વારીને નાખો અને ખાતર એટલું ના અમારે તો જો પોતાની જમીન નહીં ગીરવો જમીન લઈને વાવીએ એટલે મહેનત કરવી પડે અમારે તો આપણો ના એ હાથ સાચી પણ અમારે યાર કે હે, તો મન ગવાલ લે અમારે જો અડધો ભાગ તો અમારે જેની જમીન છે એને હાલવું પડે હાલો બોલો સાચી વાત કે નહીં રોમજી હાલો બોલો. અને અડધો અમારા એમાંથી તમે દર વર્ષે હેડે આવો પણ તમે તમારા જમીનમાં મહેનત કરો કે તમે કોક ભાર લે જો કેમરા મંગા સાચું બોલવાનું ખોઈ ખોટું નહીં બોલવાનું 3 વર્ષથી તમને મેં ઘઉં આલે કોથરું બે ભાઈ કોઈ દાર પાછા લીધા વાત સાચી પાછા તમારી લીધા મંગા કિંમત આયા હતા. દોરા હાલો પાછા લીધા કોઈ દાર નહીં લેતા અને ઊન ઘઉં નહીં મળે એક દોનો નહીં મળે ઘઉં નહીં મળે ઊન. ના ઊન અમે એવું મૂકું બિયારણ લાયા છે અને અમારે છે ને જે ભાગ્યો હાલતો હતો ને 5મા ભાગે આ વખત 6ઠ્ઠા ભાગે અમારે મેળાયો એટલે મહેરબાની કરીને તમે ઘઉંની વાત ના કરશો ઘઉં નહીં મળે તમારે જે એક દોનો ઘઉં મળશે ને ખાવું હોય તો ખાઈને જાઓ ઘઉં તો તમારે હાલવા જ પડશે એટલે મોનતા ચમ નહીં લ્યા રહ્યા તમે તો મંગા. ઉપરથી સીના ચોરી તારા ઘઉં લેવા હોય તો લે મને આવો હું આવાને હાકા નાખ્યા આવાને હાકા નાખી તમારે ઘઉં ના પાકે જો ને હા પણ તમે જાઓ ઘઉંની વાત ના કરશો તમારા તમે. લસને મને ઊંઘ અરે આવે લાખા આ મંગો ખસતો નહીં મંગા ઉભો થા તું ને ઉભો થા. નહીં અમે બાગવાની હાય લ્યા કીધું તને ઉભો થા. એક ઘઉં ના મળે પણ મંગા એટલે કેમેરા ઘઉં ના મળે યાર નાખી દે અમે ના બાગવા છે કે એક દોનો નહીં મળે તને કીધું ને બાગવા જ આપણે કરીએ યાર ઘઉં લેવા હતા એ તો હાલ સારું એટલે હતું, પણ પાંચ તતાઈ મણ. વર્ષથી ઘઉં આલ્યા કોઈ દાડો પાછા માંગે અમે 2 વર્ષથી આલે મને નહીં લાગતું આ વર્ષ આલે એવું એક દોનો ઘઉં એટલે બે નહીં ચમ મળે. કહું તું લ્યા 3 વર્ષથી કોથળા લઈ જાઓ તમે અલે મંગા હું આચું કહું યાર મને આવી હું જો કેમેરા તું હે ને તું સમજુ બરાબર આ નહીં સમજે તું મહેરબાની કરીને લઈ જા એક ઘઉંનો દોનો મળશે નહીં અમારું ખબર. લાખા અઢીમણ ઘઉં યાર એ અમારે નહીં જોવાનું અમારે નહીં જોવાનું એક કોથરો આલો ના એક કોથરો ને એટલે યાર તમે જજો યાર અહીંથી કોથળો કોથળો કર્યો વગર ઉભો થા. ઘેર જાઓ તમે જો ઘેર હેડો. જો અને ઘઉંનું નામ નહીં દેવાનું હોય ઘઉં લેવા આવી જાય ભિખારીઓ પણ એક તો આલો એક એટલે જાણે યાર અમે પછી દેવું પડશે મારે અને મંગા એ જોઈ લઈએ વર્ષે ને વર્ષે આ જો, જોઈ લે તું જા. જો જા. આ છે ને તું આ પાછી રે તી પેથવારે છે આ લે મુવા લે આ હાલ મૂકો ભરે લે ખાય લે આ તો હવા પર 3 વર્ષથી હારો હાલે છે લે જોયું માગણો માગવા નમી પડે છે પૈસા ફળ આલજે, દઈ. પૈસા આલજે ઘઉંના. અરે નેકર ને લે પૈસા વાળો નેકરો આમ નેકરો બે બે તમે જો અને પેલો માગનાર હોય ને એવી રીતે માગવા આવી જાય છે ઘઉં ને એવું એટલે પણ માગણ નહીં આવી મેં જાને લે ને કપોડામાં ખુરશી મેં અમે અમે અરે જવા દે ની ના તું અમે રમજી. એ અમે માગણ અરે જા ને યાર તું અમે એમ કીધું દર મંગા વખત તું તમે કરતો આવો ને, રહેતા. તો મેં કીધું કે આપણે જઈને એટલે આ આવીએ. પેલા જસુજી નહીં પેલા હોવા ખબર હે પેલા ઓકાને એમ નામ જાતા કતિક 4 પારીઓ ભેગો કરે ને 10 મણ ઘઉં લઈને આવતા તમાર કરી એ જસુ હારા. એટલે આ જસુ બે તો કોથળા આલ્યા. શરમમાં કશું નહીં કહેતો બે એના મન તો. કોથરા આલે જશુભાઈ અમોન. અને હાલો થારું હતું ને. મંગા તને ચોખ્ખા શબ્દમાં કીધું ને એક દોનો તને નહીં મળે તું જતો રહે સાહેબ, કેમેરા ને કરી તું અહીંથી ઘઉંની વાત ના કરશો પેલા મહેમાનનો પોરવીને ઘઉં લઈ આવ્યા છે એટલે આ તો ઉઘરાણો કરીને ઘઉં ભેગા કરે છે ખેમરા નહીં આલા રે યાર, આજ છે ને ચહેરે ચહેરે નહીં આલા રે. પણ બરો કોથરો ના આલે દહીંનું કરે એટલે લઈ લે મંગા ઘેર લૂંટ નહીં અમું તો. લે એટલા ચાલો કોના કરતા પેલા ભગવાન ઉઘરો પહેરીને માગવા નીકળો પાવાનો રૂપ લઈ નેકર લે નેકર મંગા નેકર મંગા
અને માગણો શરમે નહીં આવતી માગતો. ઘઉં પાચ્યા નહીં ભિખારી હા આ રોમજી લાખો ને હે ને એ હારા હે યાર એના સાચું કે આપણ 3-4 વર્ષથી આપણને ઘઉં આલે કોથરા બબે કોથરા. હા હવે દર વર્ષે તો આપણે ના પચમ કે મૂઘો દાટ બિયારણ લાવે હે રાય અને ખાતર પાણી બધું થાય ખેતરમાં તેમ કે ઘીરે રાખે એટલે એમને તો કોક તો જોઈએ ને. ભાઈ હાલે છે સાચી વાત છે પણ આ વખત શું કર્યું ખરે એમને આપણને શું કીધું મેં કરે કેમ કહીએ? ધક્કો માર્યો ભિખારી કીધા એટલે મને બહુ ખોટું લાગ્યું છે વાત સાચી પણ દર વખત આલે આપણને હવે. હા તે પણ આવું તો ના હોય ને એમ કીધું ભાઈ તમે આ વખત નહીં પાક્યા અરવિંદ કીધું કે ભાઈ આ વખત ઘઉં પાચ્યા નહીં તો કે નહીં હાલવા એમ કીધું પણ આપણે કે ભિખારી છે ને ધક્કો માર્યો ને કે જતો રહે એટલે મને તો સહન ના થાય હું તો શું કરે કરે હા થેસર લઈ આવું સ્ટેશન લાય હા અને કાઢી લઉં અને સ્ટેશન ના લવાય કેમ અને અવાજ થાય ને તો કોઈ ખોફરી જાત કહી દે અને તોડી લાગે આપણા ઉપર તો ના હોય ને હા તો ટેસર બેસર લાવવું નહીં હા ના આપણે ખાઈએ કે ના એમને ખાવા દઈએ આસ્તરે દિવાળી ચોપી દઈએ આબુ થાય આપણે ભાગમાં ભાઈ ઊભો મેલે. નહીં બરે આપણે શું કરવા આપણે તો પેલા પોચમાં નહીં મેં અઢી મન નહીં નાખ્યું અને આ રાઈમ ના હે ને હા. જેટલા હોય એટલા દિવાળી ચોપી દઈએ આવત. હે, ટાળ તો ખાવું મને- નહીં ખાવાય આ નહીં દેવું. ભિખારી કીધું મને નહીં ગમ્યું આ વખત તો ભિખારી કીધા એટલે છોડવા નહીં હા. આપણા આજે. બરાબર પ્લાન બનાવી દે અરે જબ્બર પ્લાન હે ને મારો હા? હા આપણે તો હે ને પોચમન છે હે ને અરે અરે બાપા અઢી મણ વેચી લાવ્યું હા. પણ એમને તો પેલા 100 મણ 90 મણ છે હે ને સાફ કરી નાખું દિવાળી તો આપી દઉં ભડકો કરું ભડકો ખાવું એ નહીં ખાવાય ના દઉં ખા રામજી મારું હારું કહેતું તું મને ભિખારી ભિખારી અને ધક્કો મારે મને નહીં ગમ્યું આટલી ઉંમર ધક્કો માર ના કે લાગે યાર. ભિખારીઓ જતા રહે એટલે હું સમજાય લહેર જાતું ને ખાવા દેવાનું ખાવું. લહેર હે રે. એટલે જો આ ઘઉં તો જો અમને જબરા વાયા આ ઢગલા કરી નાખ્યા એ ઢગલોન ગમવાનો તો એટલે આગળ તી મને હાલે આપણને હા ને હવા અને તી કીધું પ્લાન જ બનાવીએ તે શું કરશું હવે હા તી કીધું એમ જ કરવું ને કોઈ જોઈ જ નહીં રહ્યું ને આ બાજુ ઈ બચ્ચો કોઈ નહીં કોઈ મંગા હા યા હા એક જ દિવાળી કાફી અને હોમન ને કાફી સરખું હરગાવજો ચોથી બાકી ના રહેવજો જો મંગા હા આ બહુ ગમંડ હતો ને એમને સાફ થઈ ગયું ને રસ્યા થઈ ગયું બરોબર કર્યું આ બરોબર કર્યું છે એમને. આ ભિખારી કહેતા હતા ધક્કો મારે તું હા મૂકો ને આ માગણ આ કોઈ આ માગણ કે છે હા રોટલા ગળવા લોટ નતો તે મૂકો ના હોય તો દહીંનું કરે એટલા ખાવ હતું એ ખાતા ને ચમડો ખાવું હું જોઉં જો પૂરું થઈ ગયું મારા દિયોનો મંગો ને પેલો મારો ખેમરો આ દિયો પેલા ઘઉં માગ્યા છે જ નહીં આલ્યા હોય આ તો દિયો પેલા હોમન ઘઉંની પથારી ફીર નહીં હરગાઈ મેલી મારા દિયો રહે આ મારા દિયો મારે કેવું પડે પેલા રોમજીના સમાચાર તો આલો પર છે કહી દેવા દે મને રોમજીના ચંચળમાં આ વિડીયો અમે એવો બનાવ્યો છે કે આ વિડીયો કોઈ બીના ખેતરમાં કંઈક પાક થતો હોય સારું ચાલતું હોય કે એવું હોય તો કોઈ દા ઈર્ષા કરવી નહીં અને એ આપત હોય અને ના આપત હોય પણ આપણે મન મારી અને કોઈ નુકસાન કરવું નહીં અને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો મિત્રો આ મંગાજીએ વાત કરી કઈ ઈર્ષા ના રાખવી બચારાના હોમન ગૌરવમજીના બારી મેલ્યા કેમેરાએ અને મંગાએ તો મિત્રો અમારો આ વિડીયો જો ગમ્યો હોય તો આનો અમે બીજો ભાગ બનાવીશું તો સુધી તમે કોમેન્ટમાં લખજો કે આ વિડીયો સારો છે અને અમે અવશ્ય બીજો ભાગ બનાવીશું જય ચંચળમાં અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલી જશો સબસ્ક્રાઈબર કરો બરોબર અને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં લખો જય ચંચળમાં કે હા મારું ધડાકુવા જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા